નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં હુલ્લડો થવાથી એક સામાન્ય બાબત બની ગઈ છે અને અત્યારે પોલીસ કર્મચારી પર હુમલો થયો તો એ વાત આપણને ખૂબ અત્યંત જૂઠી લાગે, કારણ કે પોલીસ કર્મચારીઓ પર હુમલા થાય તેવું આપણે ક્યારે સાંભળ્યું નથી. પોલીસ કર્મચારીઓ પર હુમલા થાય આવું સાંભળતાની સાથે જ આપણને કંઈક મનમાં એવો અલગ વિચાર આવે કે ખરેખર આ વાત સાચી હશે. તો હા, આ વાત સાચી છે અને આ વાત ખરી રીતે બની છે. આવી દુર્ઘટના ઘટી છે. અત્યારે અંબાજીમાં પોલીસો પર 500 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને હુમલા દરમિયાન 54 જેટલા પોલીસો ઘાયલ થઈ ગયા છે. આ પોલીસોને અત્યારે સારવાર ચાલી રહી છે અને ત્યાંની જે પોલીસ છે તે હવે ખૂબ એક્શન મોડમાં આવી ગઈ છે અને પોલીસે પણ 500 જેટલા લોકો સામે કાર્યવાહી કરી છે અને આ સિવાયના 27 લોકોને નામ સાથેની કાર્યવાહી કરવામાં આવી છે. હવે આપણે જાણીએ કે પોલીસ કર્મચારીઓ પર હુમલા થાય, આવા હુમલાઓની બાબતોને આપણે માની કેમ શકીએ? પોલીસ કર્મચારીઓ પર જો માણસો હુમલા કરશે તો હવે પોલીસોનું માન સન્માન રહેશે શું? અને પોલીસોથી ડરશે કોણ? આવું આપણે જોઈએ છીએ. પોલીસો ખરેખર આપણને રક્ષણ અપાવે છે અને પોલીસો જે આવા બુટલેગરો હોય છે તેમનાથી આપણને રક્ષણ અપાવે છે. પરંતુ હવે એવા લોકો પણ જાગૃત થયા છે કે જેઓ પોલીસો પર હુમલા કરે છે. આ પોલીસો પર હુમલા કરતા લોકોને હવે પકડી અને જેલમાં જવા દેવાની અને તેમને સજા કરવાની જરૂર છે, કારણ કે હવે જો હુમલાઓ થશે અને આવી રીતે થશે તો બીજા લોકોને પણ થશે કે આપણે પણ હુમલા કરીને કોઈ લોકો ડરશે નહીં પોલીસથી જો લોકો નહીં ડરે તો આવા હુમલાઓનું પ્રમાણ વધશે, તેનું કારણ અવશ્ય છે, કારણ કે પોલીસથી નહીં ડરે તો હવે લોકો ડરશે કોનાથી? માણસથી તો લોકો ડરતા જ નથી, માત્ર પોલીસનો થોડો ઘણો ડર છે. અને હવે પોલીસનો પણ ડર નહીં રહે તો લોકોને ડર શાનો રહેશે? માટે આવી જ રીતે પોલીસે એક્શન મોડમાં રહેવાની જરૂર છે. અહીંયા જે હુમલો થયો અંબાજીમાં, તે હુમલા દરમિયાન આજે પોલીસો 54 જેટલા ઘાયલ થયા છે. ત્યાં પોલીસો સાથે વાતચીત કરવામાં આવે ત્યારે પોલીસોએ પણ સામે કહ્યું હતું કે આવી રીતના હુમલા થયા હતા. ત્યાર પછી પોલીસોએ ટીયર ગેસ પણ છોડ્યા હતા અને તેમની કારોમાં પણ આગ લગાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા એ ટોળા દ્વારા. તમે વિચાર કરો કે 500 લોકો જેટલું ટોળું અને ટોળાએ આના પર હુમલો કર્યો પોલીસો પર, અને પોલીસો પર હુમલો કરવો એ સામાન્ય બાબત નથી, પરંતુ તેમણે હુમલો કર્યો. હવે આના પર શું પગલાં લેવામાં આવે છે તેના પર ખૂબ મોટો આધાર છે અને આ 500 જેટલા લોકોને હવે પકડવા ક્યારે, કેવી રીતે તેમને પકડી અને તેમને શું સજા કરવામાં આવશે તે વાતની જ રાહ છે. અને તેના પર આપણા બધાને લાગશે કે હવે શું કરવામાં આવશે, અને આના પર આપણે ખૂબ મોટો નિર્ણય લેવો જોઈએ પોલીસ કર્મચારીઓએ કે આવા લોકોને પકડી અને 2-3 વર્ષની જેલ થવી જોઈએ, કારણ કે આવી રીતના હુમલા કરવા તે અયોગ્ય છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર અને આભાર.